આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। જૂનાગઢના કેશોદમાં પેટ્રોલ પંપ પર ડીઝલ માટે લાંબી કતારો લાગી રહી છે। ખેડૂતો અને વાહન ચાલકોનું કહેવું છે કે તેઓ પેટ્રોલ પંપ પર કતારો લગાવી રહ્યા છે, છતાં તેમને ડીઝલ નથી મળી રહ્યું। વાહન ચાલકોને દિવસમાં 2 થી 3 વખત ધક્કા ખાવા પડી રહ્યા છે। ટ્રેક્ટરમાં મર્યાદિત માત્રામાં જ ડીઝલ અપાતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ડીઝલના અભાવે ખેતી કાર્યો અને વાહન વ્યવહાર પર અસર પડી રહી છે, જેથી સરકાર પૂરતો જથ્થો ફાળવે તેવી ખેડૂતો અને વાહન ચાલકો માંગ કરી રહ્યા છે। તસવીરોમાં તમે જોઈ શકો છો કે વાહનોની કતાર, લાંબા રસ્તાઓમાં માત્ર વાહનો જ દેખાઈ રહ્યા છે। વાહનોના થપ્પા લાગેલા છે। હું સવારે ડીઝલ પુરાવા આવ્યો હતો, અત્યારે ડીઝલ પુરાવા આવ્યો, 4 ધક્કા ખાધા, 2 કલાક ઊભીને વયો જાઉં છું, કઈ મળતું નથી ડીઝલ। સરકારને મારી વિનંતી છે કે મને ડીઝલ મળે એવું કરે ભગવાન। પણ જો તમે અત્યારે જો તો લાઈન ઘણી છે, પણ મેન તો ઉદ્દેશ્ય એવું છે કે અત્યારે ખેતીવાડીની સિઝન છે, બરાબર। તો જે ખેડૂતો હેરાન થાય છે કે પૂરતું ડીઝલ મળતું નથી, બરાબર। તો અને મહિના દિવસ પછી એ લોકોને સિઝન હોય, બરાબર। તો એના માટે પૂરતો જથ્થો મળી રહે ને। હું અત્યારે અહીંયા ડીઝલ ભરાવવા આવ્યો છું અને લાઈનમાં ઊભો છું। અમારે અત્યારે ખેતીના કામકાજમાં તલ અને ખેતીનું હાર્વેસ્ટિંગ કરવાનું હોય અને નવા ચા નાખવા, ખાતર વાવવું, વરસાદ માથે આવી ગયો છે, તે બધી તૈયારી કરવા માટે ડીઝલ મુખ્ય છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા જૂનાગઢથી અમાર બખાઈ જોડાયા છે। અમાર, શું કારણ છે જૂનાગઢમાં કે ડીઝલની અછત દેખાઈ રહી છે? પેટ્રોલ પંપ પર ડીઝલ નથી, ઓઇલ ડેપો સાથે કોઈ મડાગાંઠ છે કે પછી પેમેન્ટને લગતા કોઈ ઇસ્યુ છે? ચોક્કસ કે જે રીતે જે યુદ્ધની જે સ્થિતિ જોવા મળી રહી છે ને, જેના કારણે હાલ જે રીતે ડીઝલની અછત છે જોવા મળી રહી છે। વડાપ્રધાન દ્વારા પણ જે અપીલ કરવામાં આવી છે પેટ્રોલ ડીઝલ બચતની, જેને લઈને હવે છેલ્લા 2 દિવસથી એવું જોવા મળી રહ્યું છે કે ફરી જે પેટ્રોલ પંપો છે ત્યાં વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। કેશોદના જે દ્રશ્યો છે કે કેશોદની અંદર ગત મોડી રાતથી ડીઝલ પુરાવા માટે લાંબી કતારો છે તે વાહનોની લાગી હતી। ખાસ કરીને તે ખેતી વિસ્તાર છે, ખેતી પ્રધાન વિસ્તાર છે ત્યાં, એટલા માટે કે ખેતીને લગતા જે ખેડૂતો છે તે પણ પોતાના ટ્રેક્ટર અને જે વાહનો છે તે લઈને આવી પહોંચ્યા હતા, પરંતુ ડીઝલની અછત આ કેશોદ પંથકમાં જોવા મળી રહી છે। વહેલી સવારે ડીઝલનો જથ્થો આવી જતા ફરી અજાબ ગામે જે ટ્રેક્ટરોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, એટલે કે એક બાજુ ડીઝલની અછત જોવા મળી રહી છે। ચોમાસા પૂર્વે ખેડૂતોને ખેતી માટેની તૈયારીઓ કરવી પડે તેમાં પણ મુશ્કેલીનો સામનો અનુભવાઈ રહ્યો છે। પંકજ જી, અમારો આભાર માહિતી આપવા માટે। હવે વાત જેહાદી ડ્રગ્સની। ગુજરાતના દરિયાકાંઠેથી એનસીબીનું એક સૌથી મોટું ઓપરેશન સફળ થયું છે। જેહાદી ડ્રગ્સ સિન્ડિકેટનો એનસીબીએ પર્દાફાશ કર્યો છે। ભારતમાંથી પહેલી વખત કેપ્ટાગોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે। મુન્દ્રામાંથી કેપ્ટાગોન પાવડરનો મોટો જથ્થો કબજે કરાયો છે। એક કન્ટેનરમાંથી આશરે 196.2 કિલો કેપ્ટાગોન પાવડર મળી આવ્યો। ઘેટાના ઊનના કન્ટેનરની આડમાં થતી આ ડ્રગ્સની હેરાફેરી કેસમાં સંડોવાયેલ સિરિયન નાગરિકની ધરપકડ કરી લેવાઈ છે। વિઝા પૂરા થયા બાદ પણ તે ભારતમાં ગેરકાયદેસર રહેતો હોવાનું ખુલ્યું છે। નવી દિલ્હીમાં નેવસરાઈમાં ભાડેથી રહેતો હતો આરોપી। 11 મેના રોજ આરોપીના ભાડાના મકાનમાંથી આ કેપ્ટાગોન ટેબ્લેટ્સ પણ મળી આવી। આરોપીના ઘરમાંથી 31.5 કિલો કેપ્ટાગોન ટેબ્લેટ્સ મળી આવી, જેને કમર્શિયલ ચપાતી કટિંગ મશીનમાં કાળજીપૂર્વક છુપાવી હતી। આ ડ્રગ્સનો જથ્થો ભારતમાંથી સાઉદી અરેબિયા મોકલવાનો હતો। નવી દિલ્હી અને કચ્છ બંને જગ્યાએથી ₹182 કરોડનો કુલ 227.7 કિલો કેપ્ટાગોન ટેબ્લેટ્સ અને પાવડરનો જથ્થો જપ્ત થયો છે। આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક હવાલા અને લોજિસ્ટિક્સ મામલે એનસીબીએ શરૂ કરેલી ઊંડાણપૂર્વક તપાસ અને તેમાં આ સફળતાપૂર્વક ઓપરેશન જોવા મળ્યું। તો દેશના ગૃહમંત્રી અમિત શાહે એનસીબી ટીમને અભિનંદન આપ્યા છે। સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરી તેમને અભિનંદન પાઠવ્યા છે। એનસીબીએ ઓપરેશન રેજપિલને સફળતાપૂર્વક પાર પાડ્યું। ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સ પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા। દેશમાંથી જતા ડ્રગ્સના એક ગ્રામ પર કડક કાર્યવાહી થશે। ભારત ડ્રગ ટ્રાફિકિંગ અને ડ્રગના દુરુપયોગને રોકવા કટિબદ્ધ છે। ગુપ્ત માહિતી શેરિંગ, ડ્રગ કિંગપિંગ્સના પ્રત્યાર્પણ અને નાર્કો આતંકવાદ સામે સંકલિત કાર્યવાહી યથાવત રહેશે। ડ્રગ્સ ટ્રાફિકિંગ અંગે આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવા અમે પ્રતિબદ્ધ છીએ।
તો આ ડ્રગ્સ સમગ્ર મધ્ય પૂર્વમાં ખૂબ જ લોકપ્રિય મનાય છે અને ત્યાંથી સપ્લાય કરવા માટે થઈને તે ભારત લાવ્યા હતા. મિડલ ઇસ્ટમાં શ્રીમંતો અને યુવાનોમાં આ સૌથી વધારે પ્રિય છે ડ્રગ્સ અને મનોરંજક પાર્ટીઓ હોય છે તેમાં આ વપરાતું હોય છે. હિંસક પ્રવૃત્તિ માટે પણ તેમાં દવા જે હોય છે એમાં વપરાય છે, કારણ કે કેપ્ટાગોનનો જે પાવડર અને ટેબ્લેટ્સ મળી છે એ આ જગ્યાએ સપ્લાય થવાની હતી. આ દવા ખાવાથી થાક ઓછો લાગતો હોય છે, એનર્જી આવતી હોય છે એવી એક વાત પણ છે. આ દવાના ઉપયોગથી વ્યક્તિ ક્રૂર પણ બની જતો હોય છે, આતતાઈ બની જતો હોય છે. આ દવા શરીરને જબરજસ્ત ઉર્જાથી ભરે છે. દાહોદના લીમખેડાની ધાનપુર ચોકડી પાસેથી કારમાંથી કરોડોની બિનહિસાબી રોકડ ઝડપાઈ. રૂટીન વાહન ચેકિંગ દરમિયાન પોલીસે આર્ટિગા કારમાંથી 2.56 કરોડથી વધુની રકમ જપ્ત કરી છે. પોલીસ તપાસમાં કારમાંથી મળી આવ્યા હતા શંકાસ્પદ 3 પાર્સલ. પંચોની હાજરીમાં ગણતરી કરવામાં આવી. આ પાર્સલમાંથી કુલ 2.56 કરોડથી વધુની ભારતીય ચલણી નોટોનો મોટો જથ્થો મળી આવ્યો. દાહોદની આંગડિયા પેઢીમાંથી આ માતબર રકમ વડોદરા લઈ જવાતી હોવાનો પ્રાથમિક ખુલાસો છે. મોટી રકમ અંગે કાર ચાલક રાજુભાઈ નીનામા કોઈ પણ કાયદેસરના આધાર પુરાવા રજૂ ન કરી શક્યા. દાહોદના ભરત ચોપડાએ આ નાણાં વડોદરા પહોંચાડવા આપ્યા હોવાની વાહન ચાલકની કબૂલાત છે. લીમખેડા પોલીસે તમામ રોકડ રકમ સીઝ કરી અને ટ્રેઝરીમાં જમા કરાવી. ઇન્કમટેક્સ વિભાગને સત્તાવાર જાણકારી પણ અપાઈ છે. ડાંગમાં રહેણાંક વિસ્તારમાં દીપડાઓની લટાર જોવા મળી રહી છે. સાપુતારામાં શિકારની શોધમાં નીકળેલા દીપડાઓ સીસીટીવીમાં કેદ થયા. આ તસવીરો જુઓ. સ્થાનિકો સહિત પ્રવાસીઓમાં પણ હવે ભય છે. સાપુતારાના હોટલ વિસ્તારમાં દીપડાઓના આંટાફેરા દેખાઈ રહ્યા છે. હોટલ એસોસિએશન દ્વારા પાંજરા પણ મૂકવાની માંગ થઈ રહી છે. દીપડાને પાંજરે પૂરવા માટે હવે વન વિભાગે પણ કવાયત શરૂ કરી છે, કારણ કે હોટલની બહાર અને રહેણાંક વિસ્તારોમાં આ દીપડાઓ લટાર મારતા દેખાઈ રહ્યા છે.